નમસ્કાર મિત્રો, આજે આપણે આરઆરબી ગ્રુપ ડી ની જે પરીક્ષા ચાલી રહી હતી તેમાં ફર્સ્ટ ફેજ પૂરો થયો હતો. તેના જે કેવા કેવા પ્રશ્નો પૂછાશે, આગળ કેવું આવી શકે છે તેની આપણે ચર્ચા કરીએ. આરઆરબી ગ્રુપ ડી ફેઝ 1 તો કે નવેમ્બર ડિસેમ્બર 2025 દરમિયાન વિવિધ શિફ્ટોમાં પૂછાયેલ કેટલાક મહત્વના અને વારંવાર પુનરાવર્તિત થયેલા પ્રશ્નો નીચે આપણે જોઈએ. સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ જે 20 માર્કનું પૂછે છે તેની અંદર થિયરી કરતાં પ્રેક્ટિકલ અને સૂત્રો આધારિત પ્રશ્નો વધુ જોવા મળે છે. આગળ જોઈએ તો કે પ્રકાશના પ્રશ્નો પૂછાશે, વિદ્યુતના પ્રશ્નો પૂછાશે. પ્રકાશની અંદર અરીસાનું સૂત્ર, લેન્સના પાવર પરથી દાખલાઓ. અરીસાનું સૂત્ર છે, જે લેન્સનું સૂત્ર છે એના પરથી દાખલા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યુત અંદર ઓહમના નિયમને આધારે અવરોધ શ્રેણી તથા સમાંતર જોડાણના પ્રશ્નો જોવા મળે છે. અવરોધની અંદર ઓહમના જે દાખલા છે એ પણ જોવા મળે છે. ત્યારબાદ ઘણું બધું જોવા મળે છે. જે ધ્વનિ વિશેના પણ પ્રશ્નો જોવા મળે છે. પછી જે ઉર્જા, કાર્ય, શક્તિ એના પરથી પણ પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ કેમિસ્ટ્રીમાં જોઈએ તો કે જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસના રાસાયણિક સૂત્રો. આ તો બે ઉદાહરણ આવેલા છે, આ પણ પૂછાઈ ગયા છે. ત્યારબાદ ઘણા બધા સૂત્રો છે, બેકિંગ સોડા છે. આગળ આલેલું છે કે આધુનિક અર્થકોષ્ટકમાં સમૂહની આવર્તની સંખ્યા. આ પણ પૂછી લીધું છે, અભ્યાસક્રમમાં નથી અત્યારે રહ્યું પણ તેમ છતાં તે પૂછવામાં આવ્યું છે. આગળ જોઈએ તો બ્લીચિંગ પાવડરની બનાવટ. બ્લીચિંગ પાવડરની બનાવટ આ પણ એક કેમિસ્ટ્રીનો ભાગ છે, જેના પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બાયોલોજીની વાત કરીએ તો તેમાં માનવ શરીરમાં ખોરાકનું પાચન ક્યાંથી શરૂ થાય? જવાબ મુખથી. આવા પ્રશ્નો પણ પૂછાયા છે. ત્યારબાદ કયો હોર્મોન લડોયા ભાગો તરીકે ઓળખાય છે? તો કે એડ્રીનાલિન. વનસ્પતિમાં પાણીનું વહન કઈ પેશી દ્વારા થાય? જલવાહક પેશી. તો પેશીઓના પણ પ્રશ્નો જોવા મળ્યા. કોષ વિશેના પ્રશ્નો જોવા મળ્યા. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર એવાના પણ પ્રશ્નો જોવા મળ્યા હતા. આમ ઇઝી ટુ મોડરેટ રહ્યું હતું પેપર. આગળ ગણિતની અંદર જોઈએ તો ગણિતમાં થોડી ગણતરી લાંબી હતી પણ પાયાના જ્ઞાન આધારિત હતી, એટલે કે બેઝિક હતી. અમુક દાખલા પણ એવા આવેલા છે, જેમ કે આ 5000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. તફાવત શોધવા માટેનું સૂત્ર હતું પી આર નો વર્ગ ભાગ્યા 100 નો વર્ગ. આવી રીતનું એક સૂત્ર આવતું હતું, તેના આધારે આપણે તફાવત શોધવાનો હતો. ત્યારબાદ નફો નુકસાનના પ્રશ્નો જોવા મળ્યા હતા, એ પણ વળતરને આધારે જોવા મળે છે. ત્યારબાદ સમય અને કાર્ય એવા પ્રશ્નો, સિમ્પલ પ્રશ્નો જોવા મળે છે, જેમાં કોઈ અઘરી રીત પણ પૂછતા નથી. ત્યારબાદ ક્ષેત્રફળ અને વર્તુળની ત્રિજ્યા 7 સેમી હોય તો તેના પરિઘ અને તેનું ક્ષેત્રફળ શોધો. આ જે ભૂમિતિના ચેપ્ટર છે તે ડાયરેક્ટ આપણને સૂત્રના આધારે પૂછે છે. ત્યારબાદ ત્રિકોણમિતિ, એમાં પણ એકાદ પ્રશ્ન જ પૂછે છે. ત્રિકોણમિતિ અંદર સાઇન થીટા કોસ થીટા વાળો પ્રશ્ન એક જ પૂછે છે, એટલે આપણે ખાસ ધ્યાન આપવાનું છે એરેથમેટિક ગણિતની અંદર. ત્યારબાદ સામાન્ય જ્ઞાન અને કરંટની અંદર તો મોસ્ટ ઓફ કરંટ જ પૂછે કે સામાન્ય જ્ઞાન અને કરંટની અંદર તો મોટા ભાગનું કરંટ જ પૂછવામાં આવે છે, જેમાં બંધારણ કઈ કલમ હેઠળ અસ્પૃશ્યતા નિવારણનો ઉલ્લેખ થયો? જવાબ ધારો કે 17. આ તો અમુક પ્રશ્નો જેવા હશે, બાકી તો જે કરંટનું જ હોય છે. ખેલ જગતની તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ કપ, આપણે જે હમણાં વર્લ્ડ કપ યોજાય આના વિશે પ્રશ્નો ઘણા જોવા મળે છે. પછી ઓલિમ્પિકમાં મેડલ વિશેના પ્રશ્નો જોવા મળે છે. ભૂગોળની અંદર પણ અમુક એવા પ્રશ્નો જોવા મળ્યા છે, જેમાં એક જ પ્રશ્ન આપેલો છે કે હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે? તો કે મહાનદી. પણ જે હમણાં તરત નિમણૂક થઈ છે તાજેતરમાં, એના પણ પ્રશ્નો જોવા મળે છે. ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ અથવા રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? એવા પ્રશ્નો જોવા મળ્યા. પછી યોજનાને આધારે પ્રશ્નો જોવા મળે છે. ત્યારબાદ આમાં લખેલું નથી પણ વિજ્ઞાન ના પણ પ્રશ્નો જોવા મળે છે, એ પણ તાજેતરના કરંટના જોવા મળે છે. પછી હવે આપણે આગળના જે પેપર આવશે એના આધારે જોવા જઈએ તો આપણે વિજ્ઞાન છે ધોરણ 9 10 નું એનસીઆરટી, એમાં ઉદાહરણો છે જે ખાસ જોઈ લેવા. ત્યારબાદ ગણિત માટે વર્ગ અને ઘન મોઢે રાખવા, જેથી આપણે ઝડપી ગણતરી કરીએ. અને કરંટ અફેર્સ 2025માં મુખ્ય સરકારી યોજનાઓ અને સ્પોર્ટ ઇવેન્ટ પર નજર ફેરવી લેવી. સ્પોર્ટની જે ઇવેન્ટો થઈ છે, જે તાજેતરમાં એવોર્ડ મળ્યા છે, પુરસ્કારો પ્રાપ્ત થયા હોય, યુદ્ધ અભ્યાસ થયા હોય, તેવા દરેક જોઈ લેવું, જેથી આપણને પૂરતી માહિતી મળી રહે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આટલું આજે
અને હવેથી આપણે જેમ શિફ્ટો લેવરાશે તેમ આપણે જોતા રહેશું.